أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام على خاتم النبيين رحمة للعالمين أبي القاسم محمد اللهم صل على محمد وعلى محمد والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين السلام عليك يا أمين الله في أرضه وحجة على عباده السلام عليك يا أمير المؤمنين أشهد أنك جاهدت في الله حق جهادي وعملت بكتابه وتبعت سنن نبيه صلى الله عليه وآله وسلم حتى دعاك الله إلى جواره فقبضك إلى باختيار والزم أداك الحجة مع مالك من الحجج البالغة على جميع خلقه ساتمرين يا أبا الحسن يا علي بن أبي طالب يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام اللهم صل على محمد وآل محمد الناس إما أخ لك في الدين وإما نذير لك في الخلق صلوا على النبي وعليه الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد સૌપ્રથમ તમને બધાને આ મહાન બુઝુર્ગવાર શખ્સિયતની વિલાદતની મુબારકબાદી આપું છું. આ શખ્સિયત તમને ખબર છે કે જેટલું આપણે એની ફઝીલત બોલશું પણ એની હકીકત આપણે કોઈ દિવસ નહીં સમજી શકું. શું કારણથી? કેમ કે હદીસમાં છે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે યા અલી તને કોઈ ને ઓળખે સિવાય હું અને અલ્લાહ યાની લા યારિફુક ઇલ્લા અના વ અલ્લાહ. માલગરે કેટલી બધી ફઝીલત છે કે માલગરે પર એક્ઝામ્પલ નાહજુલ બલાગા કે એક ચોપડી છે એની એક્સપ્લિકેશન માટે એક સુન્ની આલિમ કે જે ઇબ્ન અબીલ હદીદ કે જે એનો કોમેન્ટર લખ્યો છે 20 વોલ્યુમમાં પોતે લખ્યો છે ત્યાં કે એક ચોપડી ઇમામ અલી અલ ઇસ્લામ એક નાની ચોપડી તો બધા ઇમામ અલી ઇસ્લામના કલામને જો આપણે ઇન્ટરપ્રેટ કરવા જઈએ તો ને એ આપણે હજી હકીકત નથી ખબર જે આપણે મળ્યું છે ને જે આપણા અકલ પ્રમાણે આપણા સુધી પૂગ્યું છે એ પણ અસલ હકીકત અલ્લાહ સિવાય ને રસૂલ સિવાય કોઈ ઇમામ અલી ઇસ્લામ એને ઓળખી શકે. તો તેની વિલાદત મુબારક સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. તમને બધાને ખબર છે કે પેલી વિલાદત યાને ઇમામ અલી ઇસ્લામને આપણે પાંચ ભાગ આપણે કરી શકીએ એની જિંદગીમાં. પહેલું કે એના નેસાંસ અને વિલાદતથી બેસત સુધી યાને રસૂલુલ્લાહને નબુવત મળેલું ત્યાર સુધી, પછી બેસતથી હિજરત સુધી, પછી હિજરતથી રસૂલુલ્લાહને ઇન્તકાલ સુધી, પછી રસૂલુલ્લાહને ઇન્તકાલથી એને ખિલાફત મળી ત્યાર સુધી ને ખિલાફત મળી અને શહાદત સુધી આપણે તકસીમ કરી જિંદગીને. તો આપણે જોઈએ કે પહેલી હયાત પહેલું નફસ પોતે નફસ લે છે, શ્વાસ લે છે, પહેલી જગ્યા ક્યાં જગ્યા હતી? બૈતુલ્લાહ વલીદુલ કાબા કે જેમાં ફોટામાં હતું કે પોતે વલીદુલ કાબા છે અને કાબાના અંદર પોતે જનાઈમાં છે કે જે કાબા કે અટાણે મુસલમાનનો કિબલો છે. કે અજબ નથી કેમ કે આ બધું બાતિલ છે. જો ઇમામ અલી ઇસ્લામની વિલાયત નહીં હોય તો બીજું બધું બાતિલ છે. શું કારણથી? કેમ કે ઇમામ અલી ઇસ્લામની વિલાયતથી દીન કામેલ થયું. તો કે અજબ નથી જો અલ્લાહ કે કિબલાની તમારો કિબલો કાબા છે કે જેના અંદર ઇમામ અલી ઇસ્લામની વિલાદત થઈ છે. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન.
પહેલી નફસ એની અલ્લાહના ઘરના અંદર ને પહેલી નજર પોતે જોઈ છે તો કોણ? ખાતમીન નબીન રહમતુલ આલમીન અબુલ કાસિમ મુહમ્મદને પોતે જોઈ છે પહેલી નજર એની. સલ્લુ અલા નબી. ને આખી જિંદગી અલ્લાહની રાહમાં પોતે સેક્રિફાઈ કરી નાખે છે. જીવ હોય એની જાનને પોતે સેક્રિફાઈ કરી નાખે છે અહીંયા સુધી કે છેલ્લો ટાઈમ એને મસ્જિદમાં પણ એને શહાદત થઈ છે. તો દોક ઇમામ અલી અલ ઇસ્લામની ફઝીલત છે આપણે બયાન નહીં કરી શકીએ, પણ ચલો આપણે કોશિશ કરીએ કે આ મહાન બુઝુર્ગવાર કે જે આપણે હિદાયત માટે આપણા ઇમામ છે, ઇમામ અલ મુત્તકીન છે, કે જેટલા જી તકવાવાળા માણસ છે હું કહી શકું છું કે ઇમામ અલ મુત્તકીન જ ના ઇન્સાનના ઇમામ છે. આ ઇમામ પાસે આપણે શું દર્શ હાસિલ કરી શકીએ, શું આપણે એના બોલ કે જે મુબારક બોલ છે એ બોલથી આપણે આપણા જિંદગીમાં ઉપયોગ કરીએ ને એનાથી આપણા જિંદગીમાં આપણે સુધારો કરીએ. તો કોશિશ એ જ છે કે ઇમામ અલી અલ ઇસ્લામની ફઝીલત તો કોઈને શક નથી, લપરેવ કે આપણે બધા શિયા છે, કારણ છે કે આપણે ફઝીલત એની ખબર છે ને આપણે કંઈ ધૂત નથી. પણ આપણે એક ચીજ ભૂલી જાય છે કે ઇમામનું હદફ શું હતું, ઇમામત મળવાનું એનું હદફ શું હતું કે પોતે મોમિનોને ધીરીજે કરે, મોમિનોની હિદાયત કરે પોતે. તો इसको આપણે vraiment આ દુઝેમ એતાપને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ કે નથી આપતા કે ફક્ત ફઝીલતમાં જ આપણે બેસી જાય છે ને પછી ઇમામ શું કીધા ને કેવી રીતે આપણી જિંદગી કરવાનું એ પ્રમાણે આપણે કરીએ છીએ કે નથી કરતા. इसको ઈચ્છે આપણે હયાતીમાં કે નથી એ ખુદ પોતે આપણે આપણા નફ્સને પૂછે. તો એના માટે કોશિશ છે કે આપણે અમુક ઇમામ અલી ઇસ્લામના બોલથી કંઈ જાજુ પાસ નથી ઇન્શાઅલ્લાહ, તમારી જહમતને ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરશો કે 20 મિનિટમાં તમારા જહમતનું તમામ કરું. પણ આ અમુક બોલ અમુક પોઈમાં જો આપણે આ જ ફક્ત ઉપયોગ કર્યો આપણા જિંદગીમાં તો c'est pas possible કે આ બધા પ્રોબ્લેમ આપણે છે પ્રોબ્લેમ થાય. શું કારણ છે? કેમ કે મૌલાએ કાયનાત ઇમામ અલી અલ ઇસ્લામ આપણે આ બધા દર્શો મૂકી ગયા છે આપણા માટે. જે જ્યારે દર્શ આપણે મૂકી ગયા છે કેના માટે? ખાસ કરીને મોમિનો કે જે તકવાવાળા છે લોકો માટે. જે જ્યારે તકવાવાળા લોકો હોય ને લોકો આ દર્શનો ઉપયોગ ના કરે તો ઝુલ્મ કહેવાય કે ના કહેવાય. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. તો એના હિસાબે ઇમામ અલી અલ ઇસ્લામ કહે છે ઇન્ટ્રોડક્શનમાં કે માણસો જેટલા માણસો અહીંયા ઇમામ નથી કહેતા મોમિનો કે તકવાવાળા, જેટલા માણસ હોય એટલે જેટલા ઇન્સાન એમાં બધા આવી જાય, બુદ્ધિસ્ટ, યહૂદી, ક્રિશ્ચિયન બધા આવી જાય. એ માણસો બે કેટેગરી હોય છે ઇમામ કહે છે. પેલું યા તારો ભાઈ છે તારા દિન પ્રમાણે યાને મોમિન ભાઈ છે, યા બીજું કે તારા જેવો ઇન્સાન છે. એ ભૂલજે ના, ભલે મોમિન ના હોય પણ તારા જેવો ઇન્સાન છે, તો કંઈ લૂંટવાનું કંઈ ના કરવાનું, તારા જો ઇન્સાન છે. તો ઇન્શાઅલ્લાહ આપણે જોઈએ છે કે ઇમામ આ બોલ શું કારણથી પોતે બોલે છે ઇન્શાઅલ્લાહ આપણે હમણાં ટૂંકમાં આપણે એ હદીસમાં આપણે ઘરશું. આપણે એના મોર કે ઇમામના બોલને આપણે ઉપયોગ કરે. જરાક મુખ્તસર એની બાયોગ્રાફી કે ઇમામ, એનું નામ ઇમામ અલી અલ ઇસ્લામ છે. એનું શિરનો ઓનોરિફિક અબુલ હસન. શું કારણથી? કેમ કે એના દીકરા ઇમામ હસન અલ ઇસ્લામ હતા. ને એની વિલાદતનો દિવસ છે કે બધાને ખબર છે આજે 13 રજબ છે. ક્યાં આનેમાં આને 30 પણ ક્યાં હિજરીમાં કે ગ્રેગોરિયામાં ક્યાં આમુલ ફીલ યાની આને દુલ એલિફોન કે જે હમલો થયો તો કાબામાં એ અબરા અને એલિફોન સાથે હમલો કર્યો તો એ આનેમાં પેલું આને હતું કે જે આનેમાં પણ રસૂલુલ્લાહની વિલાદત હતી. એટલે રસૂલુલ્લાહની વિલાદત પછી ઇમામ અલી ઇસ્લામની વિલાદત 30 આને ફીલમાં હતું. એટલે 30 વર્ષના હતા પણ નબી જ્યારે ઇમામ અલી ઇસ્લામની વિલાદત થઈ. અને એના પછી 10 વર્ષ પછી આપણા રસૂલને નબુવત મળી. એટલે ઇમામ 10 વર્ષના હતા જ્યારે આપણા નબી થયા. ને એની શહાદત 40 હિજરી 21 રમઝાન કે આપણે બધાને ખબર છે. ને એનું વિલાદતનું મકાન કાબાના અંદર અને એની શહાદતનું મકાન પણ મસ્જિદ કુફાના અંદર. અને ઇમામત એની 29 વર્ષ ચાલી અને એની મુબારક ઉંમર 63 ans પછી પોતે શહીદ થયા. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન.
હવે ચાલો આપણે આગળ વધીએ કે આ ઇમામના બોલ આપણે જો ઉપયોગ કરીએ આપણી જિંદગીમાં તો આપણે આખી જિંદગીને સુધારી શકીએ છીએ, ના ફક્ત આપણી જિંદગી, આપણી સોસાયટીની જિંદગી, આપણા રફતારો. On peut trouver le bonheur sur cette terre si on applique seulement ces quelques mots qu'Imam alayhi salam nous a laissés par rapport à ce majlis. Que કોશિશ એ છે કે અમુક બોલ, parce que ઇમામનો બોલ તો માશાઅલ્લાહ એટલા જ છે, પણ અમુક બોલ હું ઇખ્તિયાર કર્યો છે કે એમાં જ જો આપણે એપ્લિકે કર્યા તો આપણી જિંદગી સુધરી જાય એમ છે. પેલું શું છે, ઇમામ કહે છે ખાલિતુન નાસ મુખાલતન, યાની તમે માણસો સાથે મેલાંશ થાઓ, જિંદગી કરો બધા સાથે. કેવી રીતના? ઇમામ આપણે તરીકો શીખવાડે છે કેવી રીતના આપણે એકબીજા સાથે જિંદગી કરવી જોઈએ. અહીંયા જો પાછું રિપીટ કરું, ઇમામ નથી કહેતા મોમીનો સાથે કે મુસલમાન સાથે, ઇમામ કહે છે નાસ, એટલે બધા આવી જાય. જેટલા ઇન્સાન આપણા જેવા છે, કે આપણે શીખલે જેવા છે, ધોળા હોય કે પીળા હોય કે કાળા હોય, આપણું આ રફતાર હોવું જોઈએ લોકો સાથે. શું કહે છે ઇમામ? ખાલિતુન નાસ મુખાલતન ઇન મિત્તુમ માહા બકુ અલૈકુમ, કે એવી રીતે તમે જિંદગી કરો માણસો સાથે. જો તમે મરી ગયા તો લોકો તમારા પર રોય, ના કે લોકો તમન્ના કરે કે ક્યારે છૂટે ને ક્યારે મર્યા. હોય છે એવી રીતના તમન્ના કરતા હોય છે અમુક લોકો કે ક્યારે આના છૂટે. એટલો માણસ ખરાબ માણસ થઈ જાય છે અમુક જિંદગીમાં કે માણસ તમન્ના કરતો કે આ માણસ ક્યારે છૂટે અમે. તો મને અહીંયા ઇમામ ઊંધું કહે છે. ઇમામ કહે છે કે એવી રીતે તમે જિંદગી કરો કે માણસ જો તમે મરી ગયા તો તમારા ઉપર રોય લોકો, ને જો તમે હજી જીવતા હોય તો લોકો તમન્ના કરે કે માણસ હંમેશા મારા સાથે હોય. તો donc déjà આ જો appliqué કહીએ આપણે, ça c'est le secret d'une relation humaine vertueuse. યાની જિંદગીને એક અસરાર છે કે આપણે સારી જિંદગી કરતી હોય તો આપણે એવી રીતના જિંદગી કરવી જોઈએ કે માણસો આપણે તમન્ના કરે, જો આપણે જિંદગી હોય, આપણે જીવતા હોય ને જો આપણે મરી જાય તો લોકો રોય આપણા પર ને હંમેશા યાદ કરે કે ખુદા રહમ કરે ફલાનો પર કે હતો તો આ એટલું સારું કામ કરતો હતો ને એટલો અમને ફાયદો થતો હતો. donc પેલું પોઈન્ટ. બીજા પોઈન્ટમાં આપણે ઘરે કે ઇમામ આપણે બીજી સેકરે દેખાડે છે જિંદગીની. શું સેકરે છે કે જિંદગીમાં આપણે એવી રીતના રફતાર કરવું જોઈએ માણસો સાથે કે જસ્ટિસની સાથે. અહીંયા પણ ઇમામ એમ જ કહે છે આમેલ સાયર નાસ બિલ ઇન્સાફ, યાની જેટલા ઇન્સાન છે, જીવ હોય પછી જેવું ધર્મ હોય કે જેવો રંગ હોય, તમે ઇન્સાફની સાથે લોકો સાથે રફતાર કરો તમે. યાની soyez juste, utilisez la justice par rapport à vos comportements, par rapport à tous ces gens-là. Par contre મોમીનો સાથે અહીંયા ઇમામ બીજી વાત કરે છે. par contre મોમીનો સાથે તમે કેવી રીતે રફતાર કરો? ઇથારની સાથે, યાની અલ્ટ્રુઇઝમ, યાની તમે લોકોનો ફાયદો તમે જો, તમારો ફાયદો ના જો. તમારા મોમીન ભાઈને ફાયદો હોય એ તમે જો, કાંઈ ના ભાઈ તમે રહી જાઓ, પણ તમે મોમીન ભાઈનો ફાયદાને તમે પહેલે રાખો પછી તમારો ફાયદો. par contre બીજા ઇન્સાન છે એના સાથે તમે જસ્ટિસની સાથે રફતાર કરો, ન્યાયની સાથે. પણ અહીંયા મોમીન ભાઈ સાથે ન્યાય પણ નથી તો ક્યારે આપણે ઇથાર કરશો, ક્યારે આપણે અલ્ટ્રુઇઝમ કરશો મોમીન ભાઈ સાથે? સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. ત્રીજા પોઈન્ટ આપણે ઘરે અહીંયા પણ જો આપણે ઉપયોગ કર્યો આપણા જિંદગીમાં તો મને લાગતો નથી આ બધા પ્રોબ્લેમ છે આપણે કે એકબીજાનો ઝઘડા થતા હોય, કે ઘરમાં પ્રોબ્લેમ થતો હોય, કે ઘરવાસમાં થતો હોય, કે સોસાયટીમાં થતું હોય, કે વોઝિનાઝનું પ્રોબ્લેમમાં થતું હોય. આ જો એપ્લિકે કર્યા તો c'est la vie, c'est le paradis sur la terre. શું થયું? એક ફેરે આપણે ઇમામ અલૈહિ સલામ કંબાર સાથે નીકળે છે બહાર. એ લોકો જ્યારે એ લોકો બહાર નીકળ્યા ત્યારે એક માણસ કંબારને ગાર દેવા માંડે છે. તમે વિચાર કરો કે કેવી ગાર હશે કે કંબાર પબારો એકાર દેતોરમાં ખીજમાં આવી જાય છે ને એને જવાબ દેવાનો શરૂ કરે છે. બધું કેવી ગાર હશે કંબાર જેવો કે તમે ઇમેજિન કરો. કંબાર એટલે એક પારમીલે પ્રોસ અસહાબ ઇમામ અલી અલૈહિ સલામ, યાની એને તો શિખામણ તો મળી હશે ને બધી માલગરે સાહેબ પોતે ના ખમી શક્યો. કેવી ગાર હશે? તો જ્યારે માણસ કંબારને ગાર દે છે તો કંબાર શરૂ થાય છે એને જવાબ દેવા માટે. ત્યારે ઇમામ અલૈહિ સલામ કહે છે કે ના 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 ના, સબ્ર, calme-toi, calme-toi là. Comme on dit, calme-toi fiston. Sallu ala nabi wa alihi tayyibin tahirin. Allahumma salli ala Muhammad wa ali Muhammad. તો donc ઇમામ કંબારને કહે છે calme-toi, મૂકી દે. હજી તને ગાળું બોલે છે એને મૂકી દે તો એને
બેઇજ્જતી કર, કેવી રીતે તું એની બેઇજ્જતી કર? તારા સિલાન્સથી, યાની તું ચૂપ રહી જા ને ચૂપ રહેવાથી તું એની બેઇજ્જતી કરીશ, ના કે એને જવાબ દેવાથી તું એની બેઇજ્જતી કરીશ. શું કારણથી? કેમ કે એનો હદફ હતું provocation, et તું એના provocationમાં આવી જાય તો c'est lui qui a gagné. Par contre, si tu ne rentres pas dans sa provocation, il va se calmer tout seul, finalement il a fait ça pour rien, et donc il va s'humilier lui-même en fait. तो donc, Imam અહીંયા કહે છે, calme-toi Kambar, laisse celui qui t'a insulté par ton silence être humilié de lui-même, tu rendras par cela non seulement Allah, le très miséricordieux, content, યાને આ કામથી અલ્લાહ રાજી થશે, ને એ ટાઈમમાં શૈતાન ગઝબમાં આવશે, યાને કોલેરમાં આવશે બધે. યાને સિલાન્સથી તો ઓલાને humiliate કરીશ કે જે તને ગાળો દીધો, ને એ સિલાન્સથી અલ્લાહ તાલા પર રાજી થશે, ને એ જ સિલાન્સથી શૈતાન ગુસ્સામાં આવશે. તો donc હું ગુસ્સામાં આવું એના બદલેમાં બહેતર નથી કે શૈતાન ગુસ્સામાં આવે. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. તો donc શૈતાન ગુસ્સામાં આવશે, ને તારો adversaire છે કે જે તને ગાળ દીધો એ પણ humiliationમાં આવી જશે તારા સિલાન્સ થકી, તારા ચૂપથી. પછી ઇમામ સ્વીટમાં કહે છે, ઇમામ કસમ ખાય છે કે અલ્લાહની કસમ ખાઉં છું que dit, à Badou, car par celui qui a fendu les graines et créé l'homme, rien de la part d'un croyant ne rend son Seigneur plus satisfait que l'indulgence. Jarek Manas, que dit après que Maro Dusman, oui, mais gardien, ou chopro, ou indulgent, ou Kudane Gamet, c'est ma famille, ma dicro, ma dicro, ma bairi, ma baio, ma dani, ou indulgent, ou Manas Same, to Sukuda Vadare Rajinate. તો donc ઇમામ અહીંયા કહે છે કે આપણે જ્યારે ઇન્ડલ્જન્ટ થાય છે ત્યારે ખુદા એમાં રાજી થાય છે. ને એ જ પ્રમાણે શૈતાન ગુસ્સામાં આવે છે, ને જે એમ્બેસિલ છે કે જે હમક છે કે જે ગાળ વાપ, કેમ કે આખેર માણસ બનતા સુધી આવું કામ ના કરે. એ કોણ ગાળ દે ને ખરાબ બોલ દે ને બધા કે જે એન્ક્યુલ્ટ હોય કે જે એમ્બેસિલ હોય કે જે ઇગ્નોરન્ટ હોય એ બધા આ કામ કરતા હોય. મોમીન હોય આવા ખરાબ બોલ ના નીકળે એના શબ્દમાં છે. Alhamdulillah, sallu ala nabi wa alihi tayyibin tahirin. Alhamdulillah, Muhammad wa ali Muhammad. Ya Ali. આપણા માહોલમાં ના હોય ને એ અજબ છે. ના હોય કંઈક નોર્મલ છે, કેમ કે મોમીન આપણે મોમીનો છે, આપણે ઇમામ અલી અલ ઇસ્લામ છે, ઇમામ અલ મુત્તકીન છે, યાને આપણે તકવાવાળા હોય તો આ કેમ હોઈ શકે આપણા માહોલમાં? સમજાણું ના હોઈ શકે, ઇમ્પોસિબલ. બરાબર છે ને? સલ્લુ અલા નબી, સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હજી આપણે આગળ વધે. ઇમામ અલી અલ ઇસ્લામ તેના એક સહાબીને પોતે એક લેત્ર મોકલાવે છે કે જે કોન્યું છે નાજુલ બલાગામાં કે માલિક અશ્તર, કે જેના કોમાન્ડા હતા ને ગુવર્નર હતા પોતે ઇજિપ્તમાં, ત્યારે પોતે એ લેત્ર મોકલાવે છે માલિકે અશ્તરને. તમે જો આ લેત્રનું ઇમ્પોર્ટન્સ કે નાશોન્સ યુનિમાં કોફી અનાન એક એક્સ્ટ્રે આ લેત્રનું વાપર્યા છે પછી એના ડિસ્કોરમાં. તો જ્યારે એક માણસ શિયા ના હોય, ઇમામ અલી ઇસ્લામને બોલને પોતે એના ડિસ્કોરમાં વાપરે, તો આપણે શિયા હોય તો આપણે જરૂર નથી કે આ માલિક અશ્તરનું લેત્ર શું હોય તો આપણે જાણે. આ પણ એક કાફી છે આ લેત્ર. આપણે આગળ વધીએ હજી પાજમાં કે એક્સ્ટ્રેનું que a café se après appliquer que ira on résout tous les problèmes, même rien que ça. તમે જો એક્સ્ટ્રેમ અસૂલ છે, ઇમામ અલી ઇસ્લામ કહે છે કે emprunte ton cœur de miséricorde envers les administrés. જ્યારે આપણે રેસ્પોન્સિબલ હોય, પ્રેસિડન્ટ હોય કે જે હોય કે જે આપણા નીચેના હોય, તમે લોકો સાથે રહમતની સાથે રફતાર કરો, રહમતની સાથે. ના કે લોકોને તમે તોડશો કે તમે લોકોને ખરાબ શબ્દ બોલો કે તમે ડિક્ટાચુરિઝમ તમે વાપરો બધું. ઇમામ કહે છે કે મિઝેરિકોર્ડની સાથે તમે રફતાર કર તારા કે જી તારા નીચે છે બધા, ને બિયાવેયાંસની સાથે, યાને સારી રીત. એવો ના બનતું કે એક ખરાબ હૈવાન કે જે બેટ ફેરોસ હોય એ પ્રમાણે તું લોકો સાથે રફતાર કર કે બસ ખાવ, બસ લોકોને ખાય દેવોર છે પ્રોઆ. સમજાણું ને? ઇમામ કહે છે કે તું એ પ્રમાણે રફતાર ના કરજે કે એટાને થઈ રહ્યું છે કે ઘણા લોકો કે pouvoiરમાં આવી ગયા છે ને એને ફોં કે dévorer les autres parce qu'ils ont le pouvoir momentané.
પણ અહીંયા પણ ઇમ્તિહાન છે. ઇમામ કહે છે પછી કે ઇમ્તિહાન છે બધું, કે ખુદા તને દીધું છે, એમ ના લેખ છે કે તારા માટે હદીઓ છે કે શું છે. ઇમ્તિહાન છે, પુવાર ઇમ્તિહાન છે, પૈસો ઇમ્તિહાન છે, ફક્ર ઇમ્તિહાન છે, બીમારી ઇમ્તિહાન છે, બધું ઇમ્તિહાન છે, જોવા માટે કે તું કેટલો ક્યાં સુધી પૂગે છે તાર ખરાબ રફતારમાં. તો ઇમામ કહે છે કે તું ખરાબ હૈવાનની જેમ ના કર કે બસ ખાયા જ રાખે. શું કારણથી? કેમ કે માણસ કે જે તારા નીચે છે બે જાતના છે, યા તારા મોમિન ભાઈ છે યા તારા જેવો ઇન્સાન છે. દ્વેકા તારા ઉપર વાજિબ છે કે તું લોકો સાથે રહમતની સાથે રફતાર કર. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. ને જ્યારે લોકોને ભૂલ થઈ જાય, ઇન્સાન ભૂલના પાત્ર છે, તું ખુદ પોતે ભૂલ કરે છે, તો તારા નીચેને ભૂલ કરે તો એમાં પછી તને ગુસ્સામાં ના આવવું જોઈએ, માફ કરવું જોઈએ. ઇફ હોય તો ઇન્દુલજન, કેમ કે બધે ભૂલ કરે. આપણે ઘણી ફેર એવા થઈ જાય છે કે અલ્લાહથી વધારે આપણે પરફેક્ટ થઈ જાય છે. ઇફો કે સામેવાળો કે ભૂલ કરે જ ના, ઘરમાં ઇફો કે ભૂલ થવું જ ના જોઈએ, પણ હું ભૂલી ગયો કે હું કેવો હતો. અને તેલમાં સ્ટ્રિક્ટ pas aux enfants, pas pour sa femme, et vice versa, qu'on a l'impression que c'est la perfection totale ici, mais l'autre côté, c'est tous les malheurs, quoi. તો આજ આપણે જો એપ્લિકે કરીએ, હજી આગળ વધે, કે ઇમામ કહે છે કે લોકો ભૂલ કરતા હોય છે વોલોન્ટેરમાં, મેમ વોલોન્ટેરમાં તો તમે માફ કરી દો એમ. Accorde lui ton pardon, યાને તો એને માફ કરી દે. શું કારણ? કે જો તું માફ કરીશ તો ખુદા તારા પર માફ કરશે. Accorde-lui donc ton pardon et ton indulgence autant que tu aimerais qu'Allah t'accorde son pardon et son indulgence. તને ખબર હોય કે અલ્લાહ તને માફ કરે, ખાસ કરીને કયામતના દિવસે. એટલા બધા ખરાબી કરવા પછી તને એમ થતું હોય ખુદા મને માફ કરી દઈશ, તો તું એ માફ કરી દે બીજાને. સોય ઇન્દુલજન. શું કારણ? કેમ કે તારા પાસે પુવાર છે, પણ તારા ઉપર પણ એક છે કે જેના પાસે પુવાર અબ્સોલ્યુ છે. તો donc sois indulgent quand même. ને આ બધું દીધું છે ને, ઇમામ કહે છે, il t'a chargé de leurs affaires et t'a éprouvé par eux. યાની ઇમ્તિહાન છે તારા માટે, તને રિસ્પોન્સિબિલિટી દીધી છે, મસૂલિયત દીધી છે. sois indulgent. ને આ પણ તારા પર ઇમ્તિહાન છે, કેમ કે એમાં તારા પર તને જવાબ દેવાનું છે બધું. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. ને હવે આ છેલ્લો પોઈન્ટ છે, એ જ પ્રમાણે નાજુલ બલાગામાં પણ આપણે મળશે. એ પેલો ખુતબો પણ નાજુલ બલાગામાં હતો કે અહીંયા પણ આ જો આપણે ઉપયોગ કર્યો તો એમાં પણ આપણી જિંદગી સુધરી જાય છે. અહીંયા ઇમામ એક લાંબી વસિયત કરે છે એમના બેટા ઇમામ હસન અલ ઇસ્લામને, ને આપણે બધા પણ આવી જાય છે જેટલા શિયા છે. એમાં છે કે એક સ્ત્રી તમારા સમક્ષ બયાન કરું છું. ઇમામ કહે છે, ઓ મોફીસ, અસલ છે બોનાયા, યાને ઓમ પછી ફીસ, એટલે બોનાયા જ્યારે શબ્દ વપરાય છે અરબીમાં, યાને c'est pour montrer l'amour. ઓમ પછી ફીસ એટલે મારો ફીસ એટલે bien aimé quoi. Fais de toi-même une balance, એટલે તું તાર ખુદ પોતાની નફ્સને એક મિઝાનમાં રાખ, ને પારાપોરસા તું બીજાને રફતાર કર. કેવી રીતના? જે ચીજ તું ચાહતો હોય તારા માટે, એ ચીજ તું બીજાને ચાહ. એમ છે કે tu aimes pour toi, pour les autres aussi. ના કે બસ તને ગમતો હોય તું લઈ લે, બીજા ભલે ખાદામાં ગળી જશે, પણ પ્રોબ્લેમ. તો donc જે તું ચાહતો હોય તારા માટે તું બીજાને ચાહ, તને જો ના ગમતું હોય અમુક ચીજ તો બીજાને પણ ના કર. Donc અહીંયા ઇમામ કહે છે, aimes pour autrui, c'est que tu aimes pour toi-même, ne déteste pour celui que tu détestes pour toi-même. યાની બીજા માટે તું déteste કર જે ચીજ કે તું તારા ખુદ પોતા માટે déteste કર. ઘણી ફેર છે કે મને ચીજ ના ગમતો હોય બીજાને પકડાવી દો, ભલે ખાદામાં ઘરે. હાલો કે ઇમામ અહીંયા ઊંધું કે છે આપણે કે જે ચીજ તને ના ગમતો બીજાને તું ના શું એ તે કરી ચીજ, ને જે ચીજ તને ખુદ પોતાને ગમતી હોય તું શું એ તે કર. તને ગમતું હોય કે તારો ઓલાદ રયુશીર થાય તો બીજાને તું કોઈ મદદ કર કે લોકોને ઓલાદ રયુશીર થાય. ફોર એક્ઝામ્પલ, રસ્તો દેખાડ લોકોને, જેવું તારો ઓલાદ રયુશીર થઈ એવું મારો ઓલાદને રસ્તો, શું કહે, બીજા ઓલાદને રસ્તો દેખાડો. ના કે બસ બધું મને જ ગમે એ હું લઈ લઉં મારા માટે, બીજાને ઊંધો રસ્તો દેખાડો, ભલે પછી એ શેકમાં જાય. donc અહીંયા ઇમામ આ બધા બોર્ડને જો આપણે vraiment પ્રાથમિક કરે આપણે જિંદગીમાં, તો શું આપણી જિંદગી બદલાઈ જાય કે ના બદલાઈ જાય. પછી ઇમામ કહે છે કે તું અન્યાય ના કર એ પ્રમાણે કે તને ના ગમે કે કોઈ તારા પર અન્યાય કરે, ને તું માણસોને bienfaisance સાથે તું રફતાર કર, યાની સારી રફતાર કર, જેવી રીતના તું ચાહે છે કે માણસ તારા પ્રત્યે સારી રફતાર કરે. આપણે કેટલું ખરાબ લાગી જાય જ્યારે કોઈક આપણા પર ખરાબ રફતાર કરે ત્યારે, પણ આપણે જ્યારે બીજા ઉપર ખરાબ રફતાર કરે એમાં કંઈ પ્રોબ્લેમ ના હોય.
તો કે ઇમામ અહીંયા આ બધાય આપણે આપે છે, આપણે અહીંયા દર્શ આપે છે ને જે ચીજ કે તને દેખાતી હોય કે blâmable છે, ખરાબ છે, એ પણ તું બીજાને પણ એ જ પ્રમાણે કર કે ça c'est blâmable, donc pour moi c'est valable, c'est pour les autres aussi c'est valable. ને જે ચીજ તું તારા પર રાજી રાખે છે એ પણ બીજાને તું રાજી રાખ. ને જે ચીજ તને ના ખબર હોય એના બારામાં ના બોલ. ને જીપા c'est que tu ne sais pas. જ્યારે આપણા પાસે ઇલ્મ ના હોય, જ્યારે આપણા પાસે કંઈ આર્ગ્યુમેન્ટ ના હોય તો પછી il faut pas rentrer dans le sujet. ઘણી ફેર આપણે આદત છે કે un sujet qu'on maîtrise pas, ને parmi les આખરી જમાનાની નિશાની છે કે એક માણસ એ બારામાં સ્પેશિયાલિસ્ટ ન હોય ને બારામાં સ્પેશિયાલિસ્ટ થઈ જશે પોતે. Attendez, તમે જોશો ચાર ફેસબુકમાં કે ટિકટોકમાં, il devient médecin alors qu'il connaît même, il n'a même pas fait un mois d'études en médecine par exemple. Il devient médecin. صلوا على النبي وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. એ પ્રમાણે ઘણા છે કે કંઈ હૌઝા કંઈ નથી કર્યા ને થઈ ગયા મુજતહિદ ને આયતુલ્લાહ અલ-ઉઝામા થઈ ગયા. તો પારમી નિશાની જોરની એ છે કે એ માણસ કે લોકોને સ્પેશિયલાઇઝેશન ન હોય એમાં ઘર છે ને એ પ્રમાણે પછી લોકો બોલશે ને બધાને દર્શ દેશે લોકો. એનો જીપા c'est que tu n'aimerais pas qu'on dise de toi. જ્યારે મને ના ગમે કે કોઈ મારા પર ખરાબ બોલે, ગીબત કરે મારા પર, તો હું બસ કોઈને ના બોલું. તો donc આ શિક્ષણ કે આપણે ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે આપણે લઈ શકીએ કે અમુક બોલમાં સંસારમાં બોલ કે 5 પોઈમ હતા, આપણે જો આપણે જિંદગીમાં ઉપયોગ કર્યા તો તમને દાડે છે કે કજિયા થાય. કોઈ આવે ને પ્રોવોકે કરે ને ખરાબ શબ્દ બોલે તો મારો બાજુમાં મોમીન ભાઈઓ કહે કે હું તારા પ્લાસમાં આવું તો એને દઈ રાખત ગુસ્સો પર બાબુ. હાલો કે કુરાન આયતમાં શું છે કે ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર ઇલ્લા અલ્લઝીના આમનુ વ આમિલુ સાલિહાત વ તવાસૌ બિસબ્ર. yani સબ્રને તો વસિયત કર કે ના બિચારો કંઈ ઠેકાણે ન હોય કાંઈ ના માફ કરી દે એને. હક એને કહે કે હારો હક અહીંયા છે, હક અહીંયા નથી. તો donc ઇમામને બોલ રાખીને ને આ કુરાનની આયત રાખીને જો આપણે બધું પ્રાચીકે કરે ને છેલ્લા પ્રાચીક અંફેત આ બધાને આપણે ખબર છે પણ એ કે પ્રાચીકમાં આપણે આવ્યા છે ને ઇમામ આવ્યા છે કે આપણા પ્રાચીકે કરે. જો આ પ્રાચીકે ના કરે તો એક ઝુલ્મ કહેવાય કે લોકો એટલા બધા મઝલૂમ થયા, એટલા લોકો પર જુલમ કરવામાં આવ્યો કે આપણી હિદાયત થઈ ને આપણે જો હિદાયતમાં ના કરે તો on fait plus du mal que du bien à nos imams. તો બસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણે દુઆ માગે કે તમને ખબર છે ઇમામ અલી અલૈહિસ્સલામ કસીમુલ જન્નત વ નાર છે કે પોતે તકસીમ કરશે, ડિસ્ટ્રીબ્યુટ કરશે જન્નતને જહન્નમને. શું કારણથી? કેમ કે ઇમામ અલી અલૈહિસ્સલામ એક મેલાક છે ઈમાનનું કે ઇમામને જોઈને ખબર પડશે કે આ મોમીન હતો કે આ મુનાફિક હતો. શું કારણથી? કેમ કે હદીસમાં છે કે કોઈ ઇમામને મોહબ્બત નહીં કરે મોમીનો સિવાય ને કોઈ ઇમામ ઉપર બુગ્ઝ ન કરે એના સિવાય કે મુનાફિક ને વલદુ ઝિના લોકો. તો donc આ મોટી શખ્સિયતને બરકત થઈ. ખુદાવંદ કરીમ ઇન્શાઅલ્લાહ આપણે બધાને તેની વિલાયતમાં સાબિત રાખે. ખુદાયા અમારા મજલિસને તું કબૂલ કર. ખુદાયા આ મજલિસના બરકતથી અમારા ગુનાને માફ કર, અમારા મરહુમીનના ગુનાને માફ કર. ખુદાએ જેટલા અમારા બીમારો છે લોકોને શિફા આપ. જેટલા બધા હાજતમંદો છે ઇમામ અલી અલૈહિસ્સલામના વાસ્તા છે લોકોની હાજતને પૂરી કર. ખુદાએ અમને બધાની હિફાજતમાં રાખ. જેટલા મોમીનો મોમીનાત છે અમારા મુકદ્દસાતો છે અમારા મરાજો લોકો છે બધાની હિફાજતમાં રાખ. ખુદાયા અમારા ઇમામનો ઝોહરમાં તાજીલ ફરમાવો. અમને બધાની ઇમામના અંસારમાં છે શામિલ ફરમાવો. આખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહિ